સોમનાથ ખાતે ત્રિવેણી સંગમ ઘાટ ઉપર પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ સંગમ આરતી કરી હતી અને ધન્યતા અનુભવી હતી. પ્રવાસન મંત્રી બ્રહ્મ પુરોહિતોના મંત્રોચ્ચાર વચ્ચે હિરણ કપિલા અને સરસ્વતી નદીના સંગમ સ્થાને શાસ્ત્રોક્ત વિધિથી પૂજા અર્ચના કરવામાં આવી હતી. પૂજા અર્ચના સંપન્ન કર્યા બાદ મંત્રી સંગમ સંધ્યા આરતીમાં તેમણે ભાગ લીધો હતો અને દિવ્ય આરતીના દર્શનનો પણ લાભ લીધો હતો. ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ તેમજ માર્ગ મકાન વિદ્યુત વિભાગના સહયોગથી ત્રિવેણી સંગમ પર ₹21 લાખના ખર્ચે સાઉન્ડ સિસ્ટમ અને લાઇટિંગ સુવિધાના કારણે આરતીની સુવિધામાં ઉમેરો થયો છે. સાઉન્ડ સિસ્ટમની સુવિધાને કારણે યાત્રિકો દૂર સુધી આરતી શ્લોકનો ધ્વનિ સાંભળી શકશે. આરતીમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછાર, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવી જાની, કલેક્ટર NV ઉપાધ્યાય, નિવાસી અધિક કલેક્ટર રાજેશ શાલ, પ્રાંત અધિકારી વિનોદ જોશી, અગ્રણી સંજય પરમાર, સોમપુરા બ્રહ્મ સમાજ પ્રમુખ હેમલ ભટ્ટ સહિતના બ્રહ્મ પુરોહિતો, કર્મચારીઓ તથા મંદિર ટ્રસ્ટના અધિકારીઓ કર્મચારીઓ જોડાયા હતા. ત્રિવેણી સંગમ ઘાટ પર પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ સંગમ આરતી કરી હતી. ખૂબ ખૂબ ધન્યવાદ. જય સોમનાથ. શ્રી દ્વારા સાહેબનું અભિવાદન થઈ રહ્યું છે.